ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે। ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે। ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ માનવ મહેરામણ ઉમટી પડશે। જે દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાન દર્શનના સમયમાં વધારો સાથે ફેરફાર પણ કરવામાં આવી શકે છે। ત્યારે આજથી પગપાળા યાત્રાધામ ડાકોર નીકળવા માટે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તો છે તે અમદાવાદ ખાતેથી ડાકોર જવા નીકળ્યા હતા। ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રસ્તા પર એક ભક્તિભાવ પણ સર્જાયો છે। યાત્રાધામ જઈ રહેલા ડાકોરના જે ભાવિ ભક્તો છે તેમણે ઉત્સાહ વ્યક્ત કરતા શું વાત કહી છે ને આજે તેઓ રણછોડરાયજીના દર્શન કરવા માટે જવાના છે। કેટલાક લોકો તો પ્રથમ વખત જઈ રહ્યા છે, તેમણે આ બાબતે શું અનુભૂતિ વ્યક્ત કરી છે તે સાંભળી લો। મારું નામ વીરુ વાઘેલા છે। હું આત્યજન બસ ડેપોથી આવું છું। અમે દર સાલ આવીએ છીએ। અમે આટલા સિદ્ધાંતો ભગવાનનું નામ લેતા લેતા ચાલીએ છીએ અને મોજ મસ્તીમાં જ મસ્ત ચલાવીએ છીએ। પગ બીને દુભાતા કે કશું। કેટલા લોકો જાવ છો? અમે દર સાલ જઈએ 10-15 જણા। આ વખત થોડા ઓછા પરીક્ષાના કારણે અમારી પરીક્ષા બધી રીતે એટલે અમે આવતા રહ્યા। સંગીતા વડોદરા રહેવાસી છીએ ને અમે પહેલી વાર જઈએ છીએ છોકરા લઈને। અમે મજા આવે છે ફરવાની। થાક નથી લાગતો બેન? થાક લાગે તો અમે ચાલીએ છીએ। એક ગાડી નહીં ચાલીએ છીએ। તમે બેહી રહ્યા તો એમ બેહી રહેવાશે। ભગવાનના નામ લઈને ભગવાનના નામ લઈને કિસ્તા ભગવાનનું નામ લઈને જઈએ છીએ। સાંભળ્યા હાલ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષે ભક્તો છે તે રણછોડરાયજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। ડાકોરનો લોકમેળો ખૂબ પ્રખ્યાત છે। ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યામાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ પણ જોવા મળતો હોય છે। ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી શકે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।